આજે 2 એપ્રિલ એટલે કે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે. ઓટિઝમને ASD તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર્સ, જે એક ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. આપણે આ ત્રણ શબ્દને અલગ અલગ રીતે સમજીએ. ઓટિઝમ એટલે કે આત્મકેન્દ્રિત અથવા તો સ્વલિનતા. ડિસઓર્ડર અને સ્પેક્ટ્રમ શબ્દમાં સ્પેક્ટ્રમના ઘણા બધા અર્થ થાય છે, પણ સ્પેક્ટ્રમને આપણે એક વિશાળ શબ્દ સાથે સાથે રાખીએ. અને ડિસઓર્ડર એટલે કે કોઈ એક વિકારની સ્થિતિ, એટલે કે જે સ્તરે જે વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ તે ભિન્ન થાય છે અથવા તો ઓછો થાય છે. આ એક ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. 2 થી 9 વર્ષની આયુના બાળકોમાં આ લક્ષણોની શરૂઆત જોવા મળે છે, જે એવરેજ 3 વર્ષ સુધી થતી હોય છે. એક રેશિયો મુજબ 100એ 1 થી 1.2 બાળકોને આ રોગ અથવા તો આ ડિસઓર્ડર જોવા મળે છે. એક તારણ મુજબ 2023ના દર 68 બાળકોએ એક બાળક ઓટિઝમનો શિકાર થાય છે. હવે બોયઝ અને ગર્લ્સની સરખામણી કરીએ તો બોયઝ ગર્લ્સ કરતાં વધુ અફેક્ટેડ થાય છે, અને જેનો રેશિયો બોયઝ અને ગર્લ્સમાં 3:1 છે. આ લક્ષણો 3 વર્ષ સુધીમાં ડેવલપ થાય છે, અને એક તાજેતરના અહેવાલ મુજબ દર 44એ એક બાળક ભારતમાં ઓટિઝમનો શિકાર. ઓટિઝમના બાળકોને આપણે ઓળખશું કેવી રીતે? ઓટિઝમના બાળકો આંખમાં આંખ મિલાવીને વાત નથી કરતા. તે વધુમાં વધુ એકલું રહેવાનું પસંદ કરે છે. તે અજાણ્યા અને મોટા અવાજોથી વારંવાર ડરે છે. પોતાને શું જોઈએ છીએ તે સમજાવી નથી શકતા, એટલે કે પોતાની લાગણી અને પોતાના સંદેશાઓ અને પોતાની માંગણીને સ્પષ્ટ રીતે રજૂ નથી કરી શકતા. પોતાની વાતને વારંવાર રિપીટ કરે છે, અને તેમની પાસે વાતચીતમાં શબ્દોની કમી હોય છે. પોતાના ડરને છુપાવવા માટે તે હંમેશા કોઈને કોઈ વસ્તુને પોતાનો હથિયાર બનાવે છે, એટલે કે કોઈ વસ્તુ પોતાની સાથે રાખે છે. હવે વાત કરીએ તેની સારવારની. આધુનિકતા પ્રમાણે બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી જેવી અનેકવિધ થેરાપી અને અનેક સેન્ટરો છે, અને તેની સાથે પરિવાર, માતા પિતા, આડોશ પાડોશ અથવા તો શાળામાં શિક્ષકોની મદદથી ઓટિઝમના બાળકોને ઝડપથી સાજા કરી શકાય છે. પરિવારના વ્યક્તિ દરેક વસ્તુની સમજ આપે, વારંવાર એને બહાર લઈ જાય, તેની સાથે શબ્દોની આપ-લે કરે અને તેને હૂંફ અને સ્નેહથી સમજાવીને ઓટિઝમમાંથી બહાર લાવવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. આયુર્વેદમાં બાળકો માટેની સંહિતા, જે કાશ્યપ સંહિતા છે, તેમાં સુવર્ણપ્રાશનનું વર્ણન. કાશ્યપ સંહિતામાં જ્યારે બાળકોને માટે સુવર્ણપ્રાશનનું વર્ણન છે, તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જે બાળકોની બુદ્ધિનો વિકાસ ઓછો હોય, તેમની ધ્રુતિ, સ્મૃતિનો વિકાસ ઓછો હોય, તેમને સુવર્ણપ્રાશનનું ચાટણ કરાવવાનું જરૂરી છે. તેમાં સુવર્ણપ્રાશનના વધુ વર્ણનની સાથે સાથે બાળકોને 3 મહિના, 6 મહિના અથવા 1 વર્ષ અથવા તો જરૂરી સમય સુધી નિયમિત રીતે અને નિયમિત માત્રામાં સુવર્ણપ્રાશન આપવામાં જ્યારે આવે છે, ત્યારે આ ઓટિઝમ જેવા રોગથી આપણે બાળકોને ઝડપથી તેમાંથી બહાર લાવી શકીએ છીએ. મારી આજે 14 વર્ષની સુવર્ણપ્રાશનની સફરમાં ચિકિત્સા દરમિયાન અનેક બાળકોને મેં સુવર્ણપ્રાશનનો પ્રયોગ કરાવેલ છે, અને આની સાથે હું એક અનુભૂત પ્રયોગ પણ આપની સાથે જરૂરથી શેર કરીશ. જે પરિવારમાં ઓટિઝમનું બાળક છે, અથવા જે સંસ્થા સાથે જોડાયેલું છે, અથવા તો આપના આસપાસ કોઈ બાળક છે, તેમને ચોક્કસપણે એક વૈદ્ય તરીકે જણાવશો કે જ્યોતિષ્મતીનું તેલ 2 ટીપા મધ સાથે અથવા તો પતાસામાં નાખીને નિયમિત રૂપથી આપવાથી બાળકને ઓટિઝમના લક્ષણોમાંથી અને ઓટિઝમમાંથી જરૂરથી બહાર લાવી શકાય છે. આ મારો ખુદનો અનુભૂત પ્રયોગ છે, જે અનેક બાળકોમાં ખૂબ જ કારગર નીવડેલ છે.